મારી મારી ધામોળ કાના પાદરની મારી બેસર ભુવાની નાડી ગેલા મારી બેસર ભુવાની ભોળા ભજનની જીવી મારી બેસર ભુવાની મારી ગાંધી જલાઈ જને ભૂતડા દાઈ ભાગ્યા પણ મારી ઓલી બીજી ઘડી જવા દે નહીં મારી બ્રાહ્મણ કાના મારી સુખ ધાડવે મારી બેસર ભુવાની મારી જલાઈ દે મારી બેસર ભુવાની દેવી મારા સાધુઓને કાંઈ ખોટું ખાવા દેશે નહીં એ મારી કશું કોઈ માન છે નહીં તારા માથાનો માનવી મારી ગાને જલા સાંભળી જાઓ મારી ધામણ કાના પાદરની માલપા હે મારી ગાદાવલી જબર જોરાણી માતા બેઠી છે ભાઈ એ મારી બેસર ભુવાની દેવી બેઠી છે જન કાકા ખૂટી જાય કટક ખૂટી જાય મામાનો મોહાળ ખૂટી જાય સાદવનો છોડવો હોય કદાચ આજ મારી ગેલાઈને એમ કહેવાય રામ ફરિયાદ કરે અને રાવ ફરિયાદ જો આવેલું જૂનો જગતની માલિકા બેસર ભવાની દેવીને માને પણ આ જગ્યાની માલિકા જેથી અઢીડાનું જેથી મડાણ માંડ્યું છે ભાઈ ઉમેશભાઈ ભૂપતભાઈ ઘેટીથી પધારેલા મહેમાન 500 રૂપિયા આપી અને માતાજીનો વધાવશે ધન્યવાદ જેથી અઢીડાનું મડાણ ધામણકાના પાદરની માલિકા એ સાધવના વડવાએ માંડ્યું છે અત્યારે બેસર ભૂવો આ 3 ઈસના ફળાલાની આગળ થોડી વાર પૈસા ઉડાડવાનો હોય તો થોડી વાર બેસી જાઓ તો થોડી વાર
હોય તો મારે થોડીક વાત કરીશ માતાજીનો. ધામણિકાના પાદરની માલપા એ 28 જણાનો મંડાર માંડી એ ધૂળીનો ધડીમલો કરી અને ત્રણ પાખડા વાળી ભગવતી એમ કહેવાય કે ત્રણ હિતના ફળાની માલિપા ભગવતી ગાંડી ગયા લાઈન ભરી જાય અને માતાજી ગાંડી ગયા લાઈન કહેવા મને કે માં હાય મારી સાધવની વડવાની દેવી હું તો ગરીબ રાખ માણસ છું માં ડગલે પગલે ભૂલી જાવ મારી વસ્તીથી આવડ્યા ન આવડ્યા હોય તારું ભજન કરે તારી ભક્તિ કરે કે ન કરે મારી તને દીવા ધૂપ કરે કે ન કરે પણ એના અવગુણ સામું જોશી નહીં એમ કહેવાય કે તારી ઈસના ફળામાં એમ કહેવાય કે ઘટ કરતો એ મારી ભાગની ગાડી કહેવાય ગણવામાં દસર ભુવાને હાય મારા દસર ભુવા તમે તારી ગરીબાઈ આટો લઈ ગઈ છે તારી આગળ બીજી પછેડી પહેરવાની નથી પણ તોય તે મને મારી ગાંડી ગેલને તો છોડી નહીં હે મને ગાંડી ગેલાને છોડી નહીં ને તો જગતની મારી પાછા હું તને વચન આપું છું કે તું એક છો ને પણ જો એક ના અનેક કરેલા હોય ને તો બેસરા તારી દેવી ગાંડી ગેલાએ કરેલા મારી લોગ માયા મારી મધરી રાતના સમયે જાદવ પરિવારના યુવાનો મારી વિનંતી જોકે આપણે માતાજી માટે ઘોર કરવાનો જ છે પૈસાને પણ થોડી વાર સાંભળવા જેવું છે થોડી વાર સાંભળો મધરી રાતનો ગજરો મને મધરી રાતના સમયે કેસર ભૂ એમ કહેવાય પોતાના સાધન સાંભળવાની મન પર ઘસઘસાટ નિંદરની મન પર સુધું છે અને એક દી ગાંધી ગેલાઈને હરખનો હિડો આવી ગયો ભાઈ અને સપનાની મનમાં જોઈ અને માતાજી બેન વાતું કરે કે બેટા માજ આજ તે તારા મારી ભક્તિની મારી મારા ભજનની મારી પર તારી દેશ અને હોમી દીધો આજ ધામણકાના પાદરની માલિકા બેઠેલી તારી ગાંડી કેલાય બોલો આજ ભાગ્ય તને કરી નો દઉં તો જગતની માલિકા હું દેવ નો હોય બાપ કેમ હું પેલા થોડી વાર હા બોલજો મધરી રાતનો સમય બને
હા એ તારી રાજ આવી ગઈ છે અને બેસર બહુ પોતાના સાદર સાબરાની મલપા ગસકસાટ નિંદર ને આધીન બની ગયો છે અને ત્યારે ભગવતી સપને આવીને એટલી વાતો કરી કે હે મારા બેસરા માગ 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 ને જગતની મલપા દેતા પાછી પડી જાઉં તો સાગરો મન તારો ખાધેલો કોળીઓ એમ કે હરામ લાગે અને દેવતાની સભાની માલિકા મારે એનો જવાબ દેવો પડે સપનાની માલિકા એમ કહેવાય કે બેસર ભૂવો મારી ગાંડી ગયા લાઈને હેરે રાજનો જોવી પાટનો જોવી ના હીરા મળે માગતા આવું કરો આ માગેલો તો આ બધી ફળ દેતું આ રકમ બધા બેઠા બેસર કરતા રખો છો રાજનો જોવી પાટનો જોવી હીરા જોવી મને ન જોવી તો તારે શું જોઈ બેટા અંજલી આ ખડાઈની મારી પર બેઠેલી ગાંડી ગેલા એકલ બેસર હું એટલું માગે તારે જેવું હોય તો તારું ભજન કરવાની શક્તિ દેજે મારી હે બા જો તારે જેવું હોય ને તારી ભજન કરવાની મને શક્તિ દેજે અને દેવું તો મને ગરીબાઈ દેજો જેથી કરી મને અહંકાર ન આવે અભિમાન ન આવે ગમત ન આવે તેથી માતાજી ગાંડી ગયેલા એવું બોલે મારી હોનર બુદ્ધિ જીવી બોલે મારી હોનર બુદ્ધિ જીવી ગાંડી ગયેલા બોલે ગરીબાઈ માગી છે ને જગતના સ્વામીની મારી પાસે આ બેસરા તો 100 અને એક ના એક તો કરી દઉં ધામણકાનું નામ લન તો કોઈ એમ કે ધામણકા કહ્યું કે જાદવની ગાંડી ગેડનો મત છે એ ધામણકાનું નામ લઉં તો પાપ કે પાછળ ધર્મથી નજીક રહ્યો અને દુનિયાની માલિપા કદાચથી આ ધામણકાના પાદરની માલિપા 28 સીમાડાની માલિપા રાજુભાઈ કોઈ કામનો દેશનો કામનો કોટીઓ વિદ્યાવાળો આવે અને ધામણકાના 28 દેશના સીમાડાની માલિપા જમણો પગ માંડે અને ઘેર કે ડાબો પગ જો ઊંચો થવા દો તો ભરજી નો દો ભગવતી નો પૃથ્વીની માથે ડાબો પગ માંડે જમણા પગની પાણી ઉછીતો ન થવા દો પણ મારા જાદવનું મન દુભાઈ એનો આત્મો દુભાઈ એ દેશી ભાષાની માલિપા જાદવને આકડી દુભાઈ તી પેલા તો આવીને ભીડો રેદાવ એ તો બેસર ભોનું ગાંડું ધર્મ જાય નો બાબા તારો વિશ્વાસ મેરી સમય સાયર લાઈ દોડતી
મને ખબર છે હો ભાઈ, હું એ વાતનો સાક્ષી છું. તો અમુક જાડો પરિવાર 7 વર્ષના માણા વાઈ ગયા છે ભાઈ, કે 8 દિવસે એક રવિવાર આવે, 8 દિવસે એક રવિવાર આવે, મહિનામાં 4 આવે, વર્ષમાં 48 આવે, પણ 8 વર્ષના માણા વાઈ ગયા, હજી એક રવિવાર સાંજો લીધો મારો ભાઈબંધ રાજુ. એને ગાંડી જલાય માટે એટલો ભરોસો કે મારા બાપની દેવી આ ધામણકાના પાદર બેઠી હોય અને કદાચ એમ કહેવાય કે મુંબઈના ઝાપાની મારી પાસે શનિવારે હાંજ થઈ ગઈ હોય અને રવિવારનો હવા પર દિવસ ચડે અને ધામણકાના પાદરની મારીમાં 2 હાથને બીજું મસ્તક નમાવી દઉં અને દુનિયાના બાપનો હામો આવે કોઈ ડોન અને જો એને આંખમાં શ્યાર ન ભરી દે ને એ તો મારી બેસરા ભુવાની દેવીનો હોય, ભુવાની દેવીનો હોય. એવો વિશ્વાસ હોવો જોઈએ, કારણ ઓલા માંડવાની મારી પાસે વાત કરી હતી કે દુનિયાના ડોક્ટર ના પાડી દીધી, આઈસીયુમાં રાખી હોય. રાજુભાઈની દીકરી માનસી જેનું નામ છે, દુનિયાના ડોક્ટર ના પાડી દીધી, હાથ પગ ધોઈને કે ગાડે ઘેરે લઈ જાઓ, સેવા પૂજા કરો, આની સેવા સાગરી કરો, આનાથી કાંઈ થાય એમ નથી. હે અને કેદી રાજ્ય અને એના બાપની દેવી બેસરા ભુવાની દેવ માટે વિશ્વાસ હતો કે ડોક્ટર ખૂટી ગયા, વૈદ ખૂટી ગયા, એ દુનિયાની દવા ખૂટી ગઈ, પણ મારા બાપની દેવી નથી ખૂટી. ઓ બાપ ઈ દીકરીને એમ કહેવાય કે આ બાળકની સામે રાખી બેહારી અને બંને દંપતી 8 વાગે દાળ આહુની ધાર વહી જાય છે. અને તેથી સૂર્ય ભુવાને એમ કહેવાય કે કહેવા મળે કે ભુવા દુનિયાના ડોક્ટરો ના પાડી દીધી છે કે આ દીકરીને ઘરે લઈ જાઓ, આની કોઈ એને દવા લાગુ નહીં પડે. રોજ ફૂટી ગયા, ડોક્ટરો ફૂટી ગયા, પણ બેસર ભુવા આપણા બાપની દેવી આ ધામણકાના પાલકે બેઠેલી ખૂટી તો નથી ગઈ. પૂછો 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 ભગવતી ગાંધી ગેલાએ વાત રાખી છે. સૂર્ય ભુવન એમ કહેવાય કે માતાજીનો હાકલો આવી ગયો ભાઈ કે દાદા બેટા દુનિયા ખૂટી જાય, દુનિયા ખૂટી જાય, એ વાળું ખૂટી જાય, હગું ખૂટી જાય, પણ હરે હાડ કરી ઉગની મારી પા ધામણકાના પાદર જો ગેલાય ખૂટી જાવ ને તો પૃથ્વીનો પરરે કામ થઈ જાય બેટા. મારા નામની 3 અગરબત્તી ગઈ અને પાણીનો ગ્લાસ ભાઈ અને માથેથી ઉતારીને પી જાઓ. અને કદાપી કેન્સર જેવો સોખા ટેજનું કેન્સર હોય અને માથેથી ઉતારીને પી જાઓ અને હાડા કરી દી ભાઈ. એ ભાઈબંધ, એ મિત્રો, એ ભાઈબંધ, હે રાજે એક વાગે ને મારી હે રાજે એક વાગે ને મારી લાયા રે રાજુ વદાય તો ક્યાં આજે 1 વાગે ને મારી ગેલાય આવે રાજે 1 વાગે ને મારી ગેલાય આવે. અરે રાજ ભુવા લાગ તારી ગેલાય આવી માં આવી માં.
વેલી આવજે જોજે ગેલાઈ મોઢું નો એ મારી ભૂપતે વેલી આવજે જોજે મારી મોઢું નો હરે હરે આ બેસર ભુવનની દેવી આવ્યા હોય તાતાની ખુદા કોઈ અવાજ આવું શાંત વાતાવરણ થઈ ગયું શ્વાસ લો એનો અવાજ આવે એવું વાતાવરણ થઈ ગયું ત્યારે મને મારી બેસર ભુવનની દેવો આપવા આવ્યું જો અત્યાર સુધી તમે ધૂમ આપ્યું છે પણ બીજા કોઈના નહીં જાદવ પરિવારના કહો મારે 15 બોલ 501 રૂપિયા લેવા છે તો કોણ કહેશે 501 રૂપિયા આપીને આજ અમારી બેસર ભુવનની દેવી આજ ગેલાઈનો માંડવો છે ને આજ એની માટે અટૂટ વિશ્વાસ છે બાપ ફટાફટ હો. હા ઝડપથી બધું ચાલો ભાઈઓ તથા બહેનો ફટાફટ રમેશભાઈ વિશ્રામભાઈ જાદવ એમના તરફથી પહેલા બોલની માટે 100 રૂપિયા માનસીબેન રાજેશભાઈ જાદવ એમના તરફથી બીજા બોલની માટે 500 રૂપિયા ધન્યવાદ રાઘવભાઈ ધીરુભાઈ ત્રીજા બોલની માટે 500 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ હાલો ફટાફટ હાલો બેંકમાંથી પણ નામ આવવું પડે હો બાપ હા અને આજ નામ નો આવે ને અને તો આમ તો મારી ભગવતી માંડવો આવ્યા નો આવ્યા થાય હો બાપ એટલે ફટાફટ લાલજીભાઈ વિશ્રામભાઈ 500 રૂપિયા ધન્યવાદ જયંતિભાઈ મકોડભાઈ 500 રૂપિયા ધન્યવાદ મંજીભાઈ પાસાભાઈ જાદવ એમના તરફથી 500 રૂપિયા ધન્યવાદ 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 બાય બાય સરઘસ લક્ષ્મણભાઈ ઠાકરસિંહભાઈ જાદવ એમના તરફથી 500 રૂપિયા આપી અને ભગવતી એ મારી બેસર ભુવનની દેવી ગાંડી ગેલાઈને વધાવો મારી ભગવતી સદાની માટે લહેર કરાવે અને ધંધાની માટે ખૂબ ખૂબ બરકત આપો બાપ ધન્યવાદ ધન્યવાદ રાજેશભાઈ વિશ્રામભાઈ જાદવ એમના તરફથી 500 રૂપિયા આપી અને ભગવતીનો ધન્યવાદ હિરલબેન મનીષભાઈ જાદવ ભાઈ ભાઈ બહેનો માં નામ આવ્યું તાળીપોડ બહેનો એમના તરફથી 100 રૂપિયા ધન્યવાદ હા હાલ હવે જે હાથ ત્યાં 8 નંબર બાકી ફટાફટ વધી જવું જોઈએ શંભુભાઈ ઝવેરભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને ભગવતી ગાંડી ગેલાઈને વધારે મારી ભગવતી સદાય પણ લહેર કરાવે અક્ષિતભાઈ જગદીશભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીનો વધારે ધન્યવાદ મહેશભાઈ સોકેટ એમના તરફથી 100 રૂપિયા પરેશભાઈ ભરતભાઈ એમના તરફથી 100 રૂપિયા ધન્યવાદ અક્ષરાબેન ગોરધનભાઈ એમના તરફથી 100 રૂપિયા આપી અને માતાજીનો તાળીપોડો બહેનોનું નામ આવે કોઈ બહેનો બાકી નો કહું ને કે રાવળ જેવું ભુવા માંડવો બધું સતના મળશે રોજ એટલે ખાલી 100 રૂપિયા એટલે કાંઈ ન કહેવા આ સમયમાં ફટાફટ વધી જતું હોય પ્રાંતભાઈ નિકુંજભાઈ જાદવ જોકે નાનું એવું બાળક છે પણ સમંદરીનો ભાવ કરતા સમંદર નો ભાવ એમના તરફથી 1101 રૂપિયા આપી અને ભગવતીને લહેર કરે મારી ભગવતી સદાની માટે ફેરી રહેવા એસપી કારણ કે આ જાદવ પરિવારના આંગણે ભગવતીનો આવો માંડવો હોય આ માંડવાની માલિકા દેશથી તો આવે પણ વિદેશથી આ જાદુ આવતા હોય ભાઈ મારું મોઘેરું રતન માતા ગાંડી ગેલા જેના મૂલ નો ચૂકવા
સયર જઈએ 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 શિવાંગી બેન મુકેશભાઈ જાદવ એમના તરફથી 100 રૂપિયા ધન્યવાદ હર્ષિતાબેન ભરતભાઈ જાદવ એમના તરફથી 100 રૂપિયા ધન્યવાદ એ માતાજી સદાની માટે લહેર કરાવે અને ત્યારે જાદવ પરિવાર કહેતા હોય શું કહેતા હોય એ એસપી તું મારો જાદવ જાદવ સલામ કરે ને તો એસપી નો સલામ કરે, ડીએસપી નો સલામ કરે, કલેક્ટર નો સલામ કરે. સલામ કરે તો ધન ઈસના પડેલા હાથ ગાંડી જલાય ભલાય મળી ભલાય બાબા માતાજીના શબ્દને તાળી પડીને ગાવું. હા ભાઈ જીવતનો ગાનિયો બને મરેલામ કાંઠીઓ બની આવું હું દાદા બેસની જીભની રેખાબેન વિજયભાઈ રાઠોડ નવાગામ વાળા જો રાઠોડ પરિવારને આજ ભાવ જાગતો હોય તમને સાદવ પરિવારના બેનો કોઈ બાકી જ ન રહેતો મારા હંસે બાકી રહ્યો તેમ 100 રૂપિયા શક્તિસિંહ ગોહિલ એમના તરફથી 100 રૂપિયા. મામા